કુદરતમાં ઊંડાણપૂર્વક જુઓ અને પછી તમે બધું વધુ સારી રીતે સમજી શકશો. આલ્બર્ટ આઇન્સ્ટાઈનના આ અદ્ભુત વિચાર સાથે આપનું સ્વાગત છે. આજે આપણે પૃથ્વીના એવા રહસ્યોની વાત કરીશું જે સીધા આપણા જીવન સાથે જોડાયેલા છે. ઋતુઓ કેમ બદલાય છે? ઉનાળામાં દિવસો લાંબા અને શિયાળામાં ટૂંકા કેમ હોય છે? મને ખાતરી છે કે આનું કારણ મોટાભાગના લોકો જે માને છે તે ખરેખર નથી. આજે આપણે આ જ ગેરસમજ પાછળનું વિજ્ઞાન સમજીશું. અને આ વિષય ખરેખર ખૂબ જ રસપ્રદ છે, કારણ કે આ માત્ર સ્કૂલની ભૂગોળ નથી. આ તો આપણા ગ્રહની એ મૂળભૂત વ્યવસ્થા છે જે જીવનને શક્ય બનાવે છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનો સંબંધ એ એક સુંદર નૃત્ય જેવો છે. બરાબર. તો ચાલો એ નૃત્યના સૌથી પહેલા સ્ટેપથી શરૂ કરીએ. પૃથ્વીનું પોતાની ધરી પર ફરવું એટલે કે પરિભ્રમણ. મને હંમેશા એ વાતની નવાઈ લાગે છે કે વિષુવવૃત્ત ઉપર પૃથ્વી 1600 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ ઝડપે ફરે છે, પણ આપણને એનું જરાય અહેસાસ કેમ નથી થતો? હા, આ એકદમ સામાન્ય અને બહુ જ સારો પ્રશ્ન છે, અને એનો જવાબ પણ એટલો જ સરળ છે. કારણ કે આપણે અને આપણી આસપાસનું બધું જ, એટલે કે વાતાવરણ, મકાનો, દરિયો, બધું જ પૃથ્વીની સાથે એ જ ગતિથી ફરી રહ્યું છે. એટલે કોઈ સાપેક્ષ ગતિ નથી. બિલકુલ. આમ સમજો કે તમે એક બહુ સ્મૂધ અને ઝડપી ટ્રેનમાં બેઠા છો. જો બારીઓ બંધ હોય તો તમને અંદર ગતિનો અનુભવ જ નહીં થાય, કારણ કે તમે અને ટ્રેન એક સાથે જ ગતિ કરી રહ્યા છો. પણ જેવી તમે બારી બહાર જુઓ ત્યારે ખબર પડે કે દુનિયા કેટલી ઝડપથી પાછળ જઈ રહી છે. સમજાયું. અને આ જ ગતિને કારણે દિવસ અને રાત થાય છે. જે પૃથ્વીનો જે ભાગ સૂર્ય સામે હોય ત્યાં દિવસ અને પાછળના ભાગમાં રાત. પણ મેં સાંભળ્યું છે કે આનાથી કોરિયોલિસ બળ જેવી કોઈ જટિલ અસર પણ પેદા થાય છે. એ શું છે, જરા સરળ શબ્દોમાં સમજાવશો? ચોક્કસ. કોરિયોલિસ બળ એ સીધી રીતે કોઈ બળ નથી, પણ એક આભાસી અસર છે. તમે એક ફરતા ચકડોળની કલ્પના કરો. જો તમે એના કેન્દ્રમાંથી એક દડો સીધો બહારની તરફ ફેંકો તો શું એ સીધો જ જશે? ના, એ વળી જશે. બસ આ જ કોરિયોલિસ અસર છે. પૃથ્વીના પરિભ્રમણને કારણે પવનો અને દરિયાઈ પ્રવાહો સાથે આવું જ થાય છે. ઉત્તર ગોળાર્ધમાં એ પોતાની મૂળ દિશાથી જમણી તરફ વળે છે અને દક્ષિણ ગોળાર્ધમાં ડાબી તરફ. ઓહ, એટલે જે વાવાઝોડાનો ગોળાકાર આકાર હોય છે એ આને કારણે? એકદમ સાચું. આ અસર જ વાવાઝોડાને એનો ચક્રાકાર આપે છે અને વૈશ્વિક હવામાનની પેટર્ન નક્કી કરે છે. એટલે પૃથ્વીનું ફરવું માત્ર દિવસ રાત જ નહીં, આપણું હવામાન પણ ચલાવે છે. વાહ, આ તો અદ્ભુત છે. એટલે આપણી 24 કલાકની દિનચર્યા પાછળ આટલું મોટું વિજ્ઞાન છે. પણ આ તો થઈ દૈનિક ગતિની વાત. આખા વર્ષ દરમિયાન જે મોટા ફેરફાર આવે છે, જેમ કે ઉનાળો, શિયાળો, એનું શું? એના માટે પૃથ્વીની બીજી ગતિ જવાબદાર હોવી જોઈએ, ખરું ને? બિલકુલ. અને એ છે પૃથ્વીની બીજી અને એટલી જ મહત્વની ગતિ, પરિક્રમણ. એટલે કે પૃથ્વીનું સૂર્યની આસપાસ એક લંબ ગોળાકાર કક્ષામાં ચક્કર લગાવવું. આ એક ચક્કર પૂરું કરતા 365 દિવસ અને લગભગ 6 કલાક લાગે છે. અને પેલા જે વધારાના 6 કલાક છે, હા, એ 4 વર્ષે ભેગા થઈને 24 કલાક એટલે કે એક આખો દિવસ બનાવે. અને એને સરભર કરવા જ આપણે દર 4 વર્ષે લીપ યર ઉજવીએ છીએ, જેમાં ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય છે. અને અહીં જ પેલી સૌથી મોટી ગેરસમજ આવે છે. આપણે બધા એવું જ માનીએ છીએ કે શિયાળામાં પૃથ્વી સૂર્યથી દૂર જતી હશે એટલે ઠંડી લાગે અને ઉનાળામાં નજીક આવતી હશે. પણ હકીકત તો આનાથી સાવ ઊંધી છે. ઉત્તર ગોળાર્ધમાં જ્યારે કડકડતી ઠંડી હોય એ જાન્યુઆરી મહિનામાં પૃથ્વી સૂર્યની સૌથી નજીક હોય છે. આ કેવી રીતે શક્ય છે? આ એક જ મુદ્દો એ સાબિત કરવા માટે પૂરતો છે કે ઋતુઓનો ખરો ખેલ અંતરનો નથી. તમે જુઓ, પૃથ્વીની કક્ષા સંપૂર્ણ ગોળ નથી. જાન્યુઆરીની શરૂઆતમાં પૃથ્વી સૂર્યની સૌથી નજીક હોય છે, લગભગ 147 મિલિયન કિલોમીટર. આ સ્થિતિને પેરીહેલિયન કહે છે. ઓકે, પેરીહેલિયન. અને જુલાઈની શરૂઆતમાં તે સૂર્યથી સૌથી દૂર હોય છે, લગભગ 152 મિલિયન કિલોમીટર. એને એપીહેલિયન કહે છે. તો પણ જાન્યુઆરીમાં નજીક હોવા છતાં ઉત્તર ગોળાર્ધમાં શિયાળો કેમ? જો અંતર કારણ નથી તો ઋતુઓનું સાચું કારણ શું છે? આ આખી વાર્તાનો અસલી હીરો છે પૃથ્વીનું 23.5 ડિગ્રીનું નમન, એનો અક્ષીય ઝુકાવ.
પૃથ્વી પોતાની ધરી પર એકદમ સીધી નથી ફરતી, પણ થોડી નમેલી છે, અને આ નાનકડો ઝુકાવ જ બધું નક્કી કરે છે. 23.5 ડિગ્રી? હા, કલ્પના કરો કે તમારી પાસે એક ટોર્ચ છે, જે સૂર્ય છે, અને એક દડો છે, જે પૃથ્વી છે. જો તમે દડા પર સીધી ટોર્ચ મારો, તો પ્રકાશ એક નાના વિસ્તારમાં એકદમ તીવ્રતાથી પડશે. ત્યાં વધુ ગરમી લાગશે. બરાબર. પણ જો તમે દડાને થોડો નમાવી દો, તો એ જ પ્રકાશ મોટા વિસ્તારમાં ફેલાઈ જશે. એટલે એની તીવ્રતા ઓછી થઈ જશે, અને ગરમી પણ ઓછી લાગશે. ઓકે. એટલે મુદ્દો કિરણો સીધા પડે છે કે ત્રાંસા એના પર છે. બિલકુલ. જ્યારે ઉત્તર ગોળાર્ધ પૃથ્વીના નમનને કારણે સૂર્ય તરફ ઝૂકેલો હોય, જેમ કે જૂન મહિનામાં, ત્યારે ત્યાં સૂર્યના કિરણો લગભગ સીધા પડે છે. આનાથી દિવસો લાંબા થાય છે અને વધુ ગરમી મળે છે. એટલે ત્યાં ઉનાળો હોય છે. અને એટલે જ 21 જૂન ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. અને એ જ સમયે દક્ષિણ ગોળાર્ધ સૂર્યથી દૂર નમેલો હોય છે. ત્યાં કિરણો એકદમ ત્રાંસા પડે છે. એટલે ઓછી ગરમી મળે અને ત્યાં શિયાળો હોય. અને ડિસેમ્બરમાં આખી બાજી પલટાઈ જાય છે. 22 ડિસેમ્બરે દક્ષિણ ગોળાર્ધ સૂર્ય તરફ હોય છે, એટલે ત્યાં ઉનાળો અને સૌથી લાંબો દિવસ. અને આપણા ઉત્તર ગોળાર્ધમાં સૌથી ટૂંકો દિવસ અને કડકડતી ઠંડીનો શિયાળો. એકદમ સાચું. તો પછી માર્ચ અને સપ્ટેમ્બરનું શું? એ બે ઋતુઓ, વસંત અને શરદ, એ કેવી રીતે આવે? એ બંને સંતુલનના દિવસો છે. 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર. આ 2 તારીખો પર પૃથ્વીનું નમન સૂર્યની સાપેક્ષમાં તટસ્થ હોય છે. એટલે કે કોઈ પણ ગોળાર્ધ સૂર્ય તરફ કે તેનાથી દૂર ઝૂકેલો નથી હોતો. આથી સૂર્યના કિરણો સીધા વિષુવવૃત્ત પર પડે છે. અને એટલે જ આખા ગ્રહ પર દિવસ અને રાત લગભગ સરખા 12 કલાકના હોય છે, જેને આપણે વિષુવ કે ઇક્વિનોક્સ કહીએ છીએ. હા. તો હવે સ્પષ્ટ થયું. આપણું જીવન પૃથ્વીના અંતર પર નહીં, પણ એના 23.5 ડિગ્રીના ઝુકાવ પર નિર્ભર છે. જો આ ઝુકાવ ન હોત, તો કદાચ ઋતુઓનું અસ્તિત્વ જ ન હોત. ખરેખર. હવે આ બધી ગતિના આધારે આપણે આખી દુનિયાનો સમય કેવી રીતે નક્કી કર્યો? ટાઈમ ઝોનનો ખ્યાલ કેવી રીતે આવ્યો? તેનું ગણિત પણ પૃથ્વીના પરિભ્રમણ સાથે જ જોડાયેલું છે. પૃથ્વી એક ગોળો છે, એટલે કે 360 ડિગ્રી. અને એ 24 કલાકમાં એક ચક્કર પૂરું કરે છે. બરાબર. તો જો તમે 360 ને 24 વડે ભાગો, તો જવાબ આવે 15. એનો અર્થ એ થયો કે પૃથ્વી દર 1 કલાકમાં 15 ડિગ્રી રેખાંશ જેટલું ફરે છે. એટલે દર 4 મિનિટમાં 1 ડિગ્રી? હા, આ 15 ડિગ્રીના પટ્ટાઓને જ આપણે ટાઈમ ઝોન તરીકે ઓળખીએ છીએ. અને ગ્રીનવિચ લંડન પાસેથી પસાર થતી 0 ડિગ્રી રેખાંશને આપણે પ્રમાણભૂત સમય માટેનો આધાર ગણીએ છીએ. એટલે જ જ્યારે આપણે પૂર્વ તરફ જઈએ, જેમ કે જાપાન, તો સમય આગળ હોય છે, અને પશ્ચિમ તરફ અમેરિકા જઈએ તો સમય પાછળ હોય છે. પણ એક જગ્યા એવી પણ છે જ્યાં એક ડગલું ભરતા જ તારીખ બદલાઈ જાય છે. આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા. હા, એ 180 ડિગ્રી રેખાંશ પર આવેલી એક કાલ્પનિક રેખા છે. એને જાણી જોઈને વાંકી ચૂકી બનાવવામાં આવી છે, જેથી કોઈ દેશના 2 ભાગ ન થઈ જાય. જો તમે આ રેખાને પૂર્વથી પશ્ચિમ એટલે કે એશિયા તરફ ઓળંગો, તો તમે એક દિવસ આગળ વધી જાઓ છો, અને પશ્ચિમથી પૂર્વ એટલે કે અમેરિકા તરફ ઓળંગો તો એક દિવસ પાછળ. એટલે કોઈને પોતાનો જન્મદિવસ ન ઉજવવો હોય તો એ દિવસે પશ્ચિમથી પૂર્વ તરફ આ રેખા ઓળંગી લે. એક દિવસ ગાયબ. કહી શકાય. પણ એક રસપ્રદ તથ્ય એ છે કે ફ્રાન્સ, જે પોતે યુરોપમાં છે, તે તેના વિદેશી પ્રદેશોને કારણે દુનિયામાં સૌથી વધુ એટલે કે 12 ટાઈમ ઝોન ધરાવે છે. આ તો નવાઈની વાત છે. આ બતાવે છે કે ઇતિહાસ અને રાજકારણ પણ સમય જેવી વૈજ્ઞાનિક વિભાવના પર કેવી અસર કરે છે. ચોક્કસ. અને જેમ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, તેમ ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. અને ક્યારેક એવું બને છે કે આપણા કેલેન્ડરના એક જ મહિનામાં 2 પૂનમ આવી જાય. જ્યારે આવું થાય ત્યારે એ બીજી પૂનમના ચંદ્રને બ્લુ મૂન કહેવામાં આવે છે. એનો ચંદ્રના રંગ સાથે કોઈ સંબંધ નથી ખરું ને? ના, બિલકુલ નહીં. એ ફક્ત એક ખગોળીય ગણતરીની ઘટના છે. આપણે સમયની આટલી બધી વાત કરી રહ્યા છીએ, તો ચાલો સૌથી મોટા સમયગાળાની વાત કરીએ, ખુદ પૃથ્વીની ઉંમર. વૈજ્ઞાનિકોએ એ કેવી રીતે નક્કી કર્યું કે પૃથ્વી લગભગ 4.5 અબજ વર્ષ જૂની છે?
તેના માટે વૈજ્ઞાનિકો યુરેનિયમ ડેટિંગ જેવી રેડિયોમેટ્રિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. એને કુદરતી ઘડિયાળ જેવું સમજી શકાય. યુરેનિયમ જેવા અમુક રેડિયોએક્ટિવ તત્વો સમય જતાં એક નિશ્ચિત દરે બીજા તત્વમાં જેમ કે સીસામાં રૂપાંતરિત થાય છે. એટલે એનો હાફ લાઈફ પીરિયડ? બરાબર. વૈજ્ઞાનિકો પૃથ્વીના સૌથી જૂના ખડકોમાં યુરેનિયમ અને સીસાનું પ્રમાણ માપીને એ જાણી શકે છે કે તે ખડક કેટલો જૂનો છે અને આના પરથી જ પૃથ્વીની ઉંમરનો અંદાજ લગાવવામાં આવ્યો છે. તો આજે આપણે પૃથ્વીની દૈનિક ગતિથી શરૂ કરીને તેના અબજો વર્ષના ઇતિહાસ સુધીની એક અદ્ભુત સફર કરી. અને મને લાગે છે કે આ આખી ચર્ચાનો સૌથી મોટો સાર એ છે કે આપણી ઋતુઓ, આપણો ખોરાક, આપણી સંસ્કૃતિઓ આ બધું જ પૃથ્વીના માત્ર 23.5 ડિગ્રીના ઝુકાવનું પરિણામ છે. ખરેખર એક નાનકડો ખૂણો જે સમગ્ર ગ્રહ પર જીવનનું ચિત્ર અને ચરિત્ર બંને નક્કી કરે છે. આ એક અત્યંત નાજુક સંતુલન છે. આ 23.5 ડિગ્રીનો ખૂણો જ પૃથ્વી પર આટલી બધી જૈવ વિવિધતા અને અલગ અલગ આબોહવા બનાવે છે. જો પૃથ્વી સીધી હોત તો વિષુવવૃત્ત પર હંમેશા સખત ગરમી અને ધ્રુવો પર હંમેશા બરફ જેવી ઠંડી રહેત. ઋતુઓનું કોઈ અસ્તિત્વ જ નહોત. જીવન કદાચ ઘણું અલગ હોત. અને આ જ વિચાર આપણને એક અંતિમ પ્રશ્ન તરફ દોરી જાય છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વીનો આ ઝુકાવ પણ સંપૂર્ણપણે સ્થિર નથી. તે હજારો વર્ષોના સમયગાળામાં ધીમે ધીમે બદલાય છે. તો કલ્પના કરો કે જો ભવિષ્યમાં આ ઝુકાવ વધીને 30 ડિગ્રી થઈ જાય અથવા બુધ ગ્રહની જેમ લગભગ શૂન્ય થઈ જાય તો આપણી દુનિયા કેવી હશે? ઋતુઓ વિનાની દુનિયામાં જીવન કેવું હશે? આ વિચાર સાથે આપણે આજની ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ. જોવા બદલ આભાર.